અત્યારે લોકો એવું બોલી રહ્યા છે કે જ્ઞાનીબેન ઠાકોરે બંધારણ તોડ્યું છે। શું આ સાચી વાત છે? તો મિત્રો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો, કારણ કે તમને ખબર પડે, બરોબર। એક ભાઈ એવું પણ બોલી રહ્યા છે અંદર કે તમે 1.5 લાખ રૂપિયા આપીને તમે ડીજે લાવી શકો છો, તમે રાસ ગરબા રાખી શકો છો અને સારું જમવાનું પણ રાખી શકો છો। એક ભાઈ આવું બોલી રહ્યા છે અને એવા અર્જુન ઠાકોર પણ શું બોલી રહ્યા છે એ પણ હું તમને સંભળાવવાનો છું। તો આ વિડીયો તમે પૂરો જોજો, બરોબર। અને એક કમેન્ટ કરી નાખજો એક આપણા અર્જુન ઠાકોર વિશે, જ્ઞાનીબેન વિશે, અને ભાઈ શું અમુક ભાઈઓ શું બોલી રહ્યા છે એમના વિશે પણ કમેન્ટ કરી નાખજો। પહેલાં તમે વિડીયો જોઈ લો। તો જય બાબારી મિત્રો, બંધારણ બનાવનાર આગેવાનોએ બંધારણને જ 1.5 લાખમાં વેચી માર્યું। કઈ રીતે? 1.5 લાખ આપો અને જલસાથી લગ્ન પ્રસંગમાં મોજ કરો। 1.5 લાખ આપીને તમે એન્ટ્રી પાડી શકો, વીઆઈપી રિસેપ્શન, વીઆઈપી ભોજન, ડીજે, દાંડિયા રાસ, જે રાખવું એ રાખી શકો। આ છે બંધારણ બનાવનાર આગેવાનોનું બંધારણ। અને એમાં મરો કોનો થાય ખબર છે ને? ગરીબ સામાન્ય સમાજના લોકોનું, કે જે પૈસાવાળા હોય તો 1.5 લાખ રૂપિયા ભરીને એમનો લગ્ન પ્રસંગ ધૂમધામથી પૂરો કરે, અને ગરીબ પરિવાર 1.5 લાખ ક્યાંથી લાવે? એટલા માટે એમના દીકરા અને દીકરીના લગ્નમાં એમની ખુશીઓનું ગળું દબાવવું પડે। સાહેબ, આવું ક્યાંય બંધારણ જોયું છે મિત્રો? તમે વિચારો કે આ રાજકારણીઓની કઈ વિચારધારાનું બંધારણ છે એ જ સમજાતું નથી કે સાહેબ, સમાજના ગરીબ ભાઈઓના ખભેથી ખભો મિલાવીને ચાલવાની જગ્યાએ એમની ખુશીઓનું આ લોકો ગળું દબાવે અને પૈસાવાળાના જોડેથી 1.5 લાખ લઈ અને એમને ખુશીઓ મનાવવાની છુટ્ટી આપે। આને બંધારણ કહેવાય? મિત્રો, મારી વાત સાચી હોય ને તો કોમેન્ટ બોક્સમાં તમારી રાય જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। તમને રામાપીરની કસમ, આ વિડીયોને તો શેર કરવું જ પડશે તમારે। જય બાબારી। જય માતાજી મિત્રો। ભાઈ એક પોસ્ટર વાયરલ થઈ રહી છે કે જેમાં ભાઈ ડોક્ટર દશરથજીએ પણ હવે સમાજની માફી માંગીને 1,51,000નો દંડ ભર્યો બંધારણનું ઉલ્લંઘન કર્યું બાબતે। તો ભાઈ આમાં તો હવે ભાઈ જે પૈસાવાળા લોકો અને રાજનીતિવાળા લોકો હશે મોટા મોટા, એ લોકો ભાઈ એમના ઘરના પ્રસંગમાં આવું કરશે, પછી માફી માગી લેશે, પછી પૈસા ભરીને છૂટા। આમાં તો ભાઈ પૂછાવાનું કોણ? સામાન્ય માણસો જ ને ભાઈ। એનું કારણ કે ભાઈ જે ડીજે આપણને બંધારણ પહેલા માત્ર 10,000માં પડતું, હવે ભાઈ આપણે ડીજે કદાચ એનું કારણ છે કે ભાઈ એક છોકરો પડીને તો ડીજે લાવવાની ઈચ્છા બધાને હોય તો લાવશે। તો હવે પેલા જે બંધારણ પહેલા આપણને જે ડીજે માત્ર 10,000માં પડતું એ હવે 1,61,000માં પડશે। એનું કારણ કે ભાઈ 1,51,000 રૂપિયા સમાજનો દંડ અને 10,000 રૂપિયા ડીજેના। તો ભાઈ લાવવા વાળા ડીજે લાવશે જ, દંડ આપ્યા પછી પણ લાવશે ભાઈ। એનું કારણ છે કે ભાઈ જો સમાજના આગેવાનો નેતાઓ જો ભાઈ પૈસા ભરીને છૂટા થઈ જાય છે ભૂલ કરીને, તો ભાઈ સામાન્ય લોકો પણ ભાઈ ગમાઈ કરીને લાવશે। એનું કારણ છે કે ભાઈ અવસર બધાને સૌનો વાલો હોય, અને એકાએક છોકરો હોય તો ભાઈ પૈસા સામે માણો ના જોવે, અને ડીજે કે જે પ્રસંગમાં જે એમને એવી સારું લાગે એવું એ કરે। કેમ કે જો ભાઈ એમને બધું બંધ કરાવવું તો પેલા આપણા નેતાઓને અને આગેવાનોને બધું બંધ કરવું પડે, તો સામાન્ય લોકો બંધ કરે। બાકી એમને પછી બધું ભૂલ કરી, બંધારણનું ઉલ્લંઘન કરી અને પછી માફી માગીને દંડ ભરીને છૂટા થઈ જાય છે, તો ભાઈ સામાન્ય લોકો તો આમાં તો ભાઈ સામાન્ય લોકોને લૂંટવાનો ધંધો થયો હતો બંધારણના નામે ભાઈ। હે, આમાં તમારું શું કહેવું છે? કોમેન્ટ કરતા જજો અને જેમ બને વિડીયોને શેર કરજો, જેથી સામાન્ય લોકો સુધી વિડીયો પહોંચે। જય માતાજી। નમસ્કાર બધાને, જય સદારામ બાપા, જય ઠાકોર સમાજ। તો મારું એટલું કહેવું છે કે હમણાં સોશિયલ મીડિયામાં વિવાદ ખૂબ ચાલે છે અને સમાજની અંદર ભાગલા પડે છે, સમાજની અંદર વિખવાદ પેદા થાય છે, ગામની અંદર અંદરો અંદર ઝઘડા થતા હોય છે, સમાજના ભાગલા પડે જાય છે। તો મારું એટલું કહેવું છે કે સમાજમાં કોઈ ભાગલા ના પાડો અને સમાજની અંદર એકતા રાખો, સમાજની અંદર એકતા રહે એવું કામ કરો, અને બધી જગ્યાએ અલગ અલગ નિર્ણય ના લ્યો। કારણ કે હમણે 4-5 ખિસ્સા જે ઉપરા ઉપર આવ્યા જશે પહેલાં જાબડિયા ગામની અંદર, અને કોઈ બંધારણ તૂટ્યું એ અમારાથી શરૂઆત થઈ એવું નહીં, કારણ કે જેનું માર્કેટમાં નોમ હોય એનું બધું સોશિયલ મીડિયામાં બહુ ચકે છે। જો
અમારો ખિસ્સો એના પછી ઘણી જગ્યાએ પહેલાં તો તૂટ્યું છે, પણ શરૂઆત અમારાથી લીધી. પછી ચંડીસર ગામે તૂટ્યું, નેક્સ્ટમાં કોઈ ના જ્યું. સલ્લા ગામે તૂટ્યું, કોઈ ના જ્યું. પછી આપણે સરપંચ સાહેબના ઘરે તૂટ્યા, ત્યાં મિટિંગ કરી હતી, 1.5 લાખ દંડ લીધો. અને આપણે પછી હારીજની અંદર માન્ય શ્રી દશરથજી ઠાકોરના ઘરે અવસર હતો, ત્યાં પણ દંડ લીધો. અને અમે ભાઈ ગાવા જઈને હું ગુનો કર્યો, સમાજની બહાર મોકલી દીધા. અને માન્ય શ્રી દશરથજી ઠાકોરે મહેમાન આવ્યા ઘરે, મહેમાનને સારું ખવડાયું, તો એમને શું ગુનો કર્યો? મહેમાનને સારું ખવડાવવું એ કોઈ ગુનો છે? અને અમે તો અમારા પરિવારની અંદર અમારા મા બાપે અમને એક જ શિક્ષા આપી છે કે મહેમાન ઘરે આવે તો એમને સારું રોધીને ખવડાવો, મહેમાનની સેવા કરો. અને મહેમાન આપણા માટે ભગવાન કહેવાય, તો મહેમાનને સારું રોધીને ખવડાવવું એ કોઈ ગુનો છે? અને મારી કમસે કમ 23-24 વર્ષની ઉંમરથી મેં જિંદગીમાં પહેલી વાર આવું સાંભળ્યું છે કે ખાવા ઉપર પ્રતિબંધ. ખાવા ઉપર પ્રતિબંધ હોય કદી? તો મિત્રો તમારું શું કહેવું થાય છે? આ બધું ચાલી રહ્યું છે, સોશિયલ મીડિયામાં ખૂબ વિવાદ ચાલી રહ્યો છે, સમાજમાં ખૂબ ભાગલા પડે છે, સમાજમાં ભાઈઓ પણ લડાતા હોય છે, ગામમાં ખૂબ વિખવાદ પહેરી ગયો છે. તો આખા સમાજને મારી ખાસ વિનંતી છે કે સમાજમાં એકતા રાખો, ભાઈઓમાં ઝઘડા ના કરો, ગામમાં ઝઘડા ના કરો, અને આખો સમાજ એક જગ્યાએ રહે અને આખો સમાજ એક રહે એવું કામ કરો. તો મિત્રો તમારું શું કહેવું થાય છે કોમેન્ટમાં લખજો, તમારા શું વિચાર છે. મેં તો મારી જિંદગીમાં પહેલી વાર આવું સાંભળ્યું છે કે ખાવા ઉપર પ્રતિબંધ. આપણે આપણા મહેમાનને સારું રોધીને ખવડાવી ના કહીએ તો આપણું જીવન શું કોમનું? આપણે ખાવા માટે મજૂરી કરતા હોય, આપણા સગાવાલા માટે, આપણા પરિવાર માટે, સગા સંબંધીને સાચવા માટે તો આપણે મહેનત કરતા હોય. બધાને જય બાબારી, જય રામાધણી, જય ખતમા. વિડીયો શેર કરજો. જય બાબારી. જો ગબ્બર ઠાકોરના ઘરે લગ્ન હતા, તારે ગબ્બર ઠાકોરના ઘરે લગ્ન હતા, એના કાકાના ઘરે લગ્ન હતા. તો ગબ્બર ઠાકોરને શું નાતબાર કરવામાં આવ્યો? અર્જુન ઠાકોરને બેને એમના ઘરે લગ્ન હતા, અર્જુન ઠાકોરને ગબ્બર ઠાકોરને નાતબાર કરવાના આવી. તો એમના કાકાના ઘરે લગ્ન હતા, એમના કાકાના ઘરે છે એક આધન નાતબાર કરી નાખાય, કાકાનું ઘર નાતબાર કરે. ગબ્બર ઠાકોરનું ઘર નાતબાર ના કરાય ભાઈ. તે એમને મોટી ભૂલ કરી હતી કોઈ, એમને ગાવા બોલાવી હતી, એ બીજા ડીજે લઈને આવ્યા હતા, એ એમને ગાયું હતું. અને જોનમાં બીજા ડીજે લઈને આવી રહ્યા છો, જોનમાં ડીજે લઈને જયેલા હતા. ડાયરેક્ટ તમે પગલું ભરો, નાત બાર કરો યાર. અને મારે ડીજે રાખવાનું છે ભાઈ. હવે જુઓ, જ્ઞાની બેને બંધો તોડાવે તો હવે મારા છોકરાને લગે આ જેમમાં ડીજે રાખવાનું થાય ધ્રુવ. રેડી? જય માતાજી, જય સદારામ બાપુની જય, જય ઓગળ બાપાની જય. તો જય બાબારી મિત્રો, બંધારણ બનાવનાર આગેવાનોએ બંધારણને જ 1.5 લાખમાં વેચી માર્યું. કઈ રીતે? 1.5 લાખ આપો અને જલસાથી